નામ મેલડીને પણ હું હાલવા આવી છું, મને કોઈ હાલ નહીં. અને ભાઈ કીધું છે પટેલ કે એક દાડો એક માણસ આવશે ને કરોડ રૂપિયાનો તાજ મને પહેરાવશે ને કહે છે કે 1 કરોડ ને 1 લાખનો માતાજીને હું તાજ હાલવા આવ્યો છું ને પહેરીને ના બેવું ચાંદીની તરવારે, તો મારું નામ મેલડીને હું મેલડી છું. સીધો મને શપરા નદીને ગંધરપિયા મેલડી છો. એટલે ખોડિયાલ માની આગળ 3 ચેક અને બધા પૈસા મૂકજો ને માને કહેજો કે માં આમાં તમે આગળ રહેજો. અને એ પંજાબી તને કહે છે કે અમે પૈસા લેવા આવીએ છીએ, એટલે પૈસા લેવા આવો એટલે સાંજે 7 વાગ્યા પહેલા પૈસા આપજો ને પૈસા વેધી કરજો. 7 વાગ્યા પહેલા પૈસાનો વ્યવહાર કરી લેજો, લખાણ બધું 7 વાગ્યા પહેલા કરી લેજો અને તમારા ઘરે કરજો. અને દરેક વાતમાં ખોડિયાલમાં આગળ રાખજો. અને જ્યારે તમારે જવાન થાય, તમારું મુહૂર્ત કરવાનું થાય ને તમારે જવાન થાય, તાર રસ્તામાં તમને એક બિલાડી મળે તો માનજે કે હાજરિયા પાર હમણાંથી મેરડી બિલાડીના રૂપમાં દર્શન દેવા આવી હતી. રાજામાં રાજા તો ઓળખાય. જાઓ, તમને 27 કરોડ રૂપિયા આલ્યા હું મેલડી આશીર્વાદ. ભાઈ પગે નથી લાગવું, પગે નહીં લાગવાનું, પગે નહીં, દિલ થી દિલ મોહબ્બત. પૈસા હે તો મોહબ્બત નહીં, મોહબ્બત હે તો પૈસા નહીં. રોજ હું માં તમને પ્રાર્થના કરતો કે માં મારી દિલથી એવી ઈચ્છા છે કે તમે અમારા ઘરે સાતદરિયા પાર શિકાગો શહેરમાં અમારા ઘરે પગલાં પાડવા આવો, એવી મારી દિલથી ઈચ્છા છે. તો રાજુભાઈ ઘરે કોણ જશે? રાજુભાઈ ઘરે કોણ જશે? જો રાજુભાઈ ઘરે જાઓ, સમય મળે તાર આવીશ. આમાં ચોક્કસ માં તમારી રાહ રહેશે મારે. તારો ભાવ આચો છે કે માતાજી હાથ દરિયા પાર હું રહું છું, તમે આવો. આપણું કોઈ નક્કી નહીં, મારું કોઈ નક્કી નહીં. હું તો એક નાના છાપરામાં જતી રહું ને એ મેલડી છું. મોટા મહેલમાં જાઓ, ભાવ વાળો હોય એટલે બધું થાય. સમય આવશે એટલે મળીશું પાછા ગાંડા. હું મેલડી છું. તું તારા પેટ્રોલ પંપે મને લઈ જવા માંગતો હોય તો કોને મારા ભગવાનને ખબર. નથી કંદ્રપિયા મેલડી. રાજા. હા